આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મામલતદાર ઓફિસે ભેગા થઈ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરમિશન વિના આડેધડ કામગીરી પોલીસની ધમકી આપીને હાથ ધરવામાં આવી રહી છે। એનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ આ અંગે અગાઉ ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી તેમજ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ ગાંધીનગર મળી રજૂઆત કરી હતી। ત્યારે તેઓએ વર્તનના પ્રશ્નો ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી મૌખિક ખાતરી પણ આપી હતી। તેમ છતાં પાવરગ્રીડ દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને અશાંતિ પેદા થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે। તારીખ 24/1/26 રોજ શનિવારના રોજ ખેડૂતોના પાવરગ્રીડ સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે બેઠકનું આયોજન કરેલ છે નાયર મુકામે। હઠીલા હનુમાનજી।